આજે તો લિનિયર પર એક કાકા અને રિક્ષાવાળા લોકો જોડે આની લડાઈ થઈ જ નહીં ખબર પડી, પણ અમને બહુ હસવું આવતું હતું જોઈને. અને મારું નસીબ એટલું ખરાબ ને કે મેં જે દિવસે છત્રી કાઢી આવું ને તે દિવસે વરસાદ ચાલુ જ થઈ જાય. પણ હવે શું કરે. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય વિડીયો. એન્ડ આજે તો સવારને એટલું લેટ થઈ ગયેલું હતું ને, જલ્દી ભાઈને લોકેશનમાં જોઈ તો બસ પહોંચી જ જવાની હતી. તો મેં ભાઈને કીધું કે ભાઈ જલ્દી મને મૂક્યો, નહીં તો આજે મારી બસ છૂટી જશે. તો સારું કે બસ મળી ગઈ. અને પછી મેં લિનર આવીને જોયું તો વરસાદ ચાલુ થઈ ગયો હતો. મેં કીધું મારું નસીબ જ કેટલું ખરાબ. એક તો 2-3 દિવસ મસ્ત તાપ પડ્યો તો મેં એ જગર ચાલ વરસાદ થોડો આવવાનો છે હમણાં, ને તે દિવસે જ વરસાદ આવી જાય. પછી જોયું તો કાકા અને રિક્ષાવાળા લોકો જોડે ખબર નહીં કઈ વાતમાં લડાઈ ચાલતી હતી. પછી મેં આવી ગઈ હતી કોલેજ. પછી થોડું કામ હતું તો અમે લોકો એમ્પાયર પર ગયા ઝેરોક્સ માટે. અને ત્યાં બી એટલી ભીડ હતી ને કેટલો ટાઈમ વેઇટ કરવા પડ્યો હતો. પછી અમે અમારું કામ પતાવીને અમે આવી ગયા કોલેજ. પછી બધા સવારના લેક્ચર્સ અટેન્ડ કર્યા અને મને સારું નહીં થતું હતું તો મેં નીકળી આવી ઘરે આવવા માટે. પ્રિન્ટ લેવાની હતી તો એ લઈ લીધી. પછી મને બહુ ભૂખ લાગી તો મેં ખાઈ લીધી આલુ પૂરી. અને પછી એ ખાઈને મેં નીકળી આવી ઘરે આવવા માટે. આજનો દિવસ તો મારો બહુ ખરાબ છે, ખબર નહીં કેમ તે. અને મેં સાંજે જોયું તો એટલો મસ્ત વરસાદ પડવા લાગી ગયો. ચાલ ફાઇનલી વરસાદ આવ્યો તો ખરો એવું થાય. હવે ખબર નહીં પાછો તાપ પડે કાલે કે નહીં. તો મળે બીજા વિડીયોમાં. ફોલો કરતા જજો. થેન્ક યુ, બાય બાય.